હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ઓલ? હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ જે અગાઉના પીરિયડમાં ભણી ગયા હતા એમાં થોડા આગળ વધીએ છીએ. આપણે એની ખાલી જગ્યાએ પહોંચ્યા હતા. બધી ખાલી જગ્યા આપણે ફ્યુચર ટેન્સની પતાવી હતી. હવે આપણે એના જે ક્વેશ્ચન હોય એના આન્સર કેવી રીતે આપીશું તેની એક્સરસાઇઝ જોઈશું. એના પણ મેં તમને આની પહેલાના પીરિયડમાં એક્ઝામ્પલ બતાવ્યા જ હતા. ઓકે, તો હવે આપણે એમાં થોડા આગળ વધીએ છીએ. Exercise 2. Answer the question using the words given in the brackets. Answer the question using the words given in the brackets. કાઉન્સનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો હવે ફર્સ્ટ એમાં who will fly kites? આન્સરમાં બ્રેકેટમાં છે V. સેકન્ડ નંબર when will you come home? When will you come home? In the evening. Third, what will you celebrate tomorrow? What will you celebrate tomorrow? Tomorrow એટલે આવતીકાલે તમે શું ઉજવવાના છો? બ્રેકેટમાં છે ગાંધી જયંતિ. પછી છે 4 નંબર how many songs will Meghna sing? How many songs will Meghna sings? એમાં છે 1. 5 number where will Yatin go? Where will Yatin go? વડોદરા. to વડોદરા. 6 number which game will the boys play? Which game will the boys play? Football. 7 number where will we sit? Where will we sit? Under the tree. Under the tree. બ્રેકેટમાં છે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે આના આન્સર આપવાના છે. who will fly kites? પતંગ કોણ ચગાવે છે? તો we will fly kites. અમે પતંગ ચગાવીએ છીએ. આપણે એક્ઝામ્પલ આની પહેલા જોયેલા જ હતા.
તો આમાં આપણે લખીશું we will fly kites. બરોબર છે. when will you come home? તમે ઘરે ક્યારે આવશો? when will you come home? તો એમાં છે in the evening. ક્યારે આવશે? in the evening. તો એમાં આપણે લખીશું યુ થી જ્યારે પ્રશ્નમાં યુ હોય તો આપણે આન્સરમાં લખવાનું I will come home. I will come home in the evening. I will come home in the evening. પછી છે what will you celebrate tomorrow? What will you celebrate tomorrow? એમાં છે તમે આવતીકાલે શું ઉજવવાના છો? તો I will celebrate ગાંધી જયંતિ tomorrow. શું લખીશું એમાં આપણે? I will celebrate ગાંધી જયંતિ tomorrow. આવતીકાલે અમે ગાંધી જયંતિ ઉજવવાના છીએ. How many songs will મેઘના sing? મેઘના કેટલા ગીત ગાશે? તો મેઘના will sing one song. કેટલા ગાશે મેઘના? one એટલે કે એક. તો મેઘના will sing one song. ઓકે. પછી છે where will યતિન go? યતિન ક્યારે વડોદરા જશે? તો યતિન will go to વડોદરા. ક્યાં જશે? તો યતિન will go to વડોદરા. નેક્સ્ટ છે which game will the boys play? છોકરાઓ કઈ રમત રમશે? તો the boys will play football. which એટલે કે કઈ. the boys will play football. છેલ્લું છે એમાં કે where will we sit? અમે ક્યાં બેસીશું? તો we will sit under the tree. You will sit under the tree. Students, અહીંયા આગળ દરેકનું ધ્યાન જોઈએ કે જ્યારે પણ આવી રીતે answer the question using the words given in the brackets એટલે કે કાઉન્ટ્સનો ઉપયોગ કરીને તમારે જ્યારે પણ જવાબ લખવાના હોય અને ફ્યુચર ટેન્સ હોય, સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે will ને લેવાનું રહેશે. હવે આપણે બીજો એનો ટોપિક જોઈશું. દરેક જણ પોતાની નોટબુકમાં લખી નાખશે. everyone write in your 4-line notebook. ઓકે, લખાઈ ગયું છે બધાને? હવે આપણે એમાં આગળ વધીએ.
હવે આપણે એમાં થર્ડ નંબરમાં જઈએ છીએ ફોર્મ questions to get the underlined words as answer. તો એક્સરસાઇઝ થર્ડ એમાં છે કે આપણે ક્વેશ્ચન બનાવવાના છે. કેવી રીતે આપણે ક્વેશ્ચન બનાવવાના છે? તો તમને જે સેન્ટેન્સ આપ્યું હશે એ સેન્ટેન્સની અંદર તમારે શું કરવાનું આવશે? તો સેન્ટેન્સની અંદર જ્યાં અંડરલાઈન હશે તો એ અંડરલાઈન ને અનુરૂપ આપણે who, what, which, when, how many એના શબ્દો વડે આપણે ક્વેશ્ચન બનાવીશું. Now we start. Number 1. Hasubhai will buy a new car tomorrow. હશુભાઈએ કાલે નવી ગાડી ખરીદી હતી. હશુભાઈ will buy a new car tomorrow. આમાં તમને શાની નીચે છે? a new car નીચે લીટી છે અને tomorrow નીચે લીટી છે. ઓકે, હવે તમે કહેશો કે આનું આપણે કઈ રીતે ક્વેશ્ચન બનાવીએ? તો આપણે લેસન 3, લેસન 2 બધામાં આ રીતે કર્યું હતું ફોર્મ ક્વેશ્ચન. a new car શું ખરીદશે હસુભાઈ? તો what will હસુભાઈ buy tomorrow? આવતીકાલે હસુભાઈ શું ખરીદશે? પછી છે tomorrow નીચે અંડરલાઈન. તો ક્યારે નવી ગાડી ખરીદશે? સમય બતાડે છે. tomorrow સમય બતાડે. સમયને આપણે કાઢવો એટલે when વડે ક્વેશ્ચન પૂછશું. when will હસુભાઈ buy a new car? Understand everyone? Okay, now we will write what will Hasubhai buy tomorrow? Okay, and the second, when will Hasubhai buy a new car? So student, હંમેશા ક્વેશ્ચન માર્ક મૂકવાનું જ જ્યારે આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવીએ એટલે પાછળ ક્વેશ્ચન માર્ક્સ હોવું જ જોઈએ. Now the second one is Rohan will meet his friend next week. રોહન આવતા અઠવાડિયે તેના મિત્રને મળશે. અંડરલાઈન છે રોહન ઉપર અને નેક્સ્ટ વીક. તો તમે અહીંયા જોશો તો આપણે અહીંયા વ્યક્તિ એને કાઢીને પ્રશ્ન ચિહ્ન કરવાનું છે. અહીંયા નેક્સ્ટ વીક કાઢીને વ્યક્તિને કાઢવાનું. એટલે રોહન કોને કોણ મળશે મિત્રને આવતા અઠવાડિયે? તો who will meet his friend next week? And then question marks. And next week આપણે કાઢવું છે તો સમય બતાડે છે. તો when will Rohan meet his
friend. When will Rohan meet his friend? Okay, is that clear everyone? Now we will on third sentence. Rekha will prepare our breakfast. Rekha will prepare our breakfast. Our breakfast નીચે લીટી આવશે અને રેખા નીચે આપી છે. તો કોણ બનાવશે બ્રેકફાસ્ટ? રેખાને આપણે કાઢી એના વડે હું મૂકી અને પ્રશ્ન બનાવીએ. Who will prepare our breakfast? અને our breakfast નીચે અંડરલાઈન છે. તો શું બનાવશે રેખા? તો what will Rekha prepare? Okay. Now we will write who will prepare our breakfast. Who will prepare our breakfast? And then breakfast ને કાઢીએ એટલે what will Rekha prepare? What will Rekha prepare? Okay friends. Now we will going on 4 question. We will go on 4 question. 4 number. Geeta and Sita will go for movie on Sunday. What is its Gujarati sentence? Geeta and Sita. Geeta અને Sita પિક્ચર જોવા જશે રવિવારના દિવસે. પિક્ચર જોવા જશે. ગીતા અને સીતા રવિવારના દિવસે પિક્ચર જોવા જશે. લીટી એમાં છે ગીતા અને સીતાની છે અને ઓન સન્ડેની છે. તો શું બનશે આનું ક્વેશ્ચન? કોણ કહેશે? સારું બોલો તો બધા. યસ. Who will go for movie on Sunday? And what is the other question? We got on Sunday. Sunday is show us time. એ આપણને સમય બતાડે છે. તો આપણે સમયને કાઢવો હોય તો when વડે question પૂછશું. When will Sita and Geeta go for movie? Is that clear everyone? Okay. ચલો હવે આપણે લખીશું. Who will go for movie on Sunday? Who will go for movie on Sunday? And the second is when will Geeta and Sita go for movie? Okay. તો હવે હું તમને આવા બીજા સેન્ટેન્સ આપું છું. તમે પહેલા આ 4 લખી નાખો તમારી 4 લાઈનની બુક્સમાં. દરેક જણા 4 લખી નાખશે પહેલા. પછી આપણે આગળ એમાં લખીએ છીએ નવા પ્રશ્ન. ચલો દરેક જણાએ લખી નાખ્યા 4 ઓકે. સારું. હવે આપણે બીજા 4 આમાં લખવા આપું છું. તમારી જાતે એમાં કરવાના રહેશે તમારે. હેડિંગ એનું એ જ છે પણ હવે સેલ્ફ એક્સરસાઇઝ રૂપે એને તમારે જાતે કરવાના છે. પછી હું તમને એનો આન્સર કહું છું. ઓકે. તો દરેકે એ કરવાનું છે.
5 number. Mita will sing a song in the assembly hall. એમાં અંડરલાઈન છે, મિતાની છે, અ સોંગની છે અને ઇન ધ એસેમ્બલી હોલની છે. ઓકે, તો હવે તમારે એમાં મિતા અહીંયા 3 ક્વેશ્ચન બનશે. કેટલા બનશે? 3. એસેમ્બલી હોલ. ઓકે, 3 ક્વેશ્ચન તમારે બનાવવાના છે. 6 નંબર. Mother will buy 5 dozen bananas. 5 dozen bananas. મધર નીચે છે અંડરલાઈન અને 5 ડઝન નીચે છે. ઓકે, એના 2 ક્વેશ્ચન બનશે. The 7 number is the children will play in the park. તો એમાં અંડરલાઈન છે ધ ચિલ્ડ્રન નીચે અને ઇન ધ પાર્ક નીચે. તો એના પણ આપણે 2 ક્વેશ્ચન બનાવીશું. એન્ડ ધ 8 number. Sunita will come next week. Sunita will come next week. તો ફ્રેન્ડ, આમાં તમે જોશો સુનિતા નીચે અંડરલાઈન છે અને નેક્સ્ટ વીક્સ નીચે છે. હવે તમને મેં કીધું હતું કે આ તમારે જાતે જ કરવાનું છે, તો દરેકે મારી સાથે કરતા હશે. હું ક્વેશ્ચન લખતી ત્યારે આન્સર લખવાના હતા. ઓકે, તો લખાઈ ગયા છે જેને એને આન્સર ક્લિયર કરવાનો છે અહીંયા આગળ. તો મીતા will sing a song in the assembly hall. મીતા નીચે અંડરલાઈન, સોંગ નીચે અંડરલાઈન અને ઇન ધ એસેમ્બલી હોલ નીચે અંડરલાઈન છે. તો વ્યક્તિનું નામ જ્યારે કાઢીને પ્રશ્ન બનાવવાનો હોય તો આપણે શેના વડે કરશું? યસ, શું આવશે જવાબ? Who will sing a song in the assembly hall? Who will sing a song in the assembly hall? Question mark. A song. Song એટલે કે શું ગાશે? શું ગાશે નીતા? તો what વડે એમાં આપણે ક્વેશ્ચન કરીશું. બોલો તો બધા. હા, what will Meeta sing? What will Meeta sing in the assembly hall? અને in the assembly hall જે સમય દર્શાવે છે, શું બતાવે છે? જે સમય. સોરી, in the assembly hall જે સ્થળ બતાડે છે, જગ્યા બતાડે છે. તો આપણે એમાં શું આવશે? ક્યાં ગાશે મીતા સોંગ? તો where will Meeta sing a song? આન્સર આવશે ક્વેશ્ચન માર્ક. ક્લિયર? બધાને સાચું પડ્યું આ સેન્ટેન્સ? સરસ, ચલો હવે આગળ. આમાં છે મધર વિલ બાય 5 ડઝન બનાનાસ. તો આપણે એમાં કરીશું who will
by 5 dozens bananas. અને ક્વેશ્ચન માર્ક. હવે એમાં છે 5 ડઝન. શું છે? સાની નીચે છે અંડરલાઈન 5 ડઝન. એટલે કે કેટલા કેળા મધર ખરીદશે, માતા કેટલા કેળા ખરીદશે. 5 ડઝન નીચે અંડરલાઈન છે તો શું આવશે? હાઉ મેની bananas will mother buy? 5 ડઝન શું થાય? નીકળી જાય. How many bananas will mother buy? Is that clear everyone? બધાને સાચું પડ્યું એમાં? ઓકે. હવે એમાં 7 નંબર ઉપર, તો 7 નંબરમાં આપણે જોઈએ the children will play in the park. The children નીચે અંડરલાઈન છે. Who will play in the park? Who will play in the park? કોણ બગીચામાં રમશે? અને in the park સ્થળ છે, જગ્યા બતાડે છે, એની નીચે અંડરલાઈન છે. તો where will the children play? બાળકો ક્યાં આગળ રમશે? 8 નંબર સુનિતા will come next week. તો સુનિતા નીચે અંડરલાઈન છે અને નેક્સ્ટ વીક નીચે અંડરલાઈન છે. તો હવે એમાં આપણે જોશું તો who will come next week? Who will come next week? And next week નીચે અંડરલાઈન છે તો એ સમય બતાડે છે, આવતું અઠવાડિયું. તો શું આવે જ્યારે સમયને આપણે લક્ષમાં લઈને ક્વેશ્ચન બનાવીએ? તો when will Sunita come? તો સ્ટુડન્ટ્સ, આજે આપણું આ ટોપિક પૂરો થાય છે, જેમાં આપણે એની ખાલી જગ્યા, પછી બ્રેકેટમાં ક્વેશ્ચન આન્સર આપ્યા તો એ પણ શીખ્યા, અને આ પ્રશ્ન બનાવતા પણ આપણે શીખ્યા. તો હવે તમારે આનું ઘરે રિવિઝન કરવાનું છે, બરાબર છે? આપણે હવે નેક્સ્ટ પીરિયડમાં લેસન નંબર 5 સાથે મળીશું.